કેમ છો? મજામાં? રવિવારની બોલતી ટોકી વાર્તામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો, એવું કહેવાય છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે, કોઈ જગ્યાએ પહોંચવા માટે ખૂબ મહેનત કરીએ છીએ અને એક સમય એવો આવે છે કે આપણે મહેનત કરીને થાકી જઈએ છીએ અને એમ જ વિચારીએ છીએ કે બસ હવે મારાથી નહીં થાય, અને ત્યારે એ કામ આપણે પડતું મૂકીએ છીએ અને પછી આપણને ખ્યાલ આવે છે કે જો તે સમયે મેં પડતું ના મૂક્યું હોત તો મંજિલ ખૂબ જ નજીક હતી. એટલે આને આપણે એવું કહી શકાય કે આપણે અહીંથી કોઈ જગ્યા ઉપર પહોંચવું છે, આપણને ખબર નથી કેટલો સમય લાગશે, પરંતુ આપણે 95% રસ્તો કાપી નાખ્યો છે, ખાલી 5% જ રસ્તો બાકી છે કાપવાનો, અને એવા જ સમયે આપણે હાર માનીને તે કામ પડતું મૂકીએ છીએ, ત્યાં જવાનું મુલતવી કરીએ છીએ, ને આ જ આપણી સૌથી મોટી હાર હોય છે. આ એ જ ફરક છે જે દુનિયાના 5% લોકો ખૂબ સફળ કહેવાય છે, ફક્ત પૈસાથી નહીં પરંતુ સ્વાસ્થ્યની રીતે, માનસિક રીતે અને પૈસાથી પણ. પૈસો એક બાહ્ય પ્રોડક્ટ છે, બાહ્ય વસ્તુ છે. ખરેખર સાચી ખુશી તો સારા સ્વાસ્થ્યમાં અને સ્વસ્થ મનમાં જ છે. અને બાકીના 95% લોકો જે આપણામાંના જ એક હોઈ શકે છે, આપણે લોકો મહેનત કરીને છેક નજીક આવીને પડી રહીએ છીએ. મારા મિત્રો, આ જ વાતને ખૂબ સરસ રીતે સમજાવવા માટે એક સરસ વાર્તા છે. આજની જે રવિવારની બોલતી ટોકી વાર્તા છે તેનું નામ છે વ્યાયામના ફાયદા. આ વાર્તા શરૂ કરીએ. એક મારો દોસ્ત, જેનું નામ મનીષ. આ મનીષ એક જીમમાં કામ કરે. તે જીમમાં આવનારા દરેક લોકોને શરીર કેવી રીતે મજબૂત કરાય, મસલ્સને કેવી રીતે ગેઇન કરાય, શરીર સ્વસ્થ કેવી રીતે રખાય, તેની ઉપર ખૂબ સતત અને સરસ ટ્રેનિંગ આપે. આમ તો મારે અવારનવાર મનીષના જીમમાં જવાનું થતું અને હું તેને જોતો કે તે ખૂબ આકરી મહેનત કરી રહ્યો છે, પોતાની પાછળ પણ કરી રહ્યો છે, અને જે લોકો જીમના મેમ્બરશીપ એ લોકો લીધી છે એ લોકોને પણ એટલી સરસ મદદ કરી રહ્યો છે, એટલું સરસ તે લોકોને ટ્રેનિંગ આપી રહ્યો છે. એક દિવસ થયું એવું કે હું મારા મિત્ર મનીષના જીમ ઉપર ગયો. મનીષ મને જોઈને હસ્યો. ત્યારે મને કહ્યું કે શું વાત છે, આજે તું અને જીમમાં? મેં કહ્યું, મારા દોસ્ત, આપણે તો દૂરથી જ સારા, આપણે ઘરે નાનું મોટું યોગા કરી લઈએ છીએ, નાની મોટી એક્સરસાઇઝ કરી લઈએ છીએ, આપણે જીમની કોઈ જરૂર નથી. મનીષે કહ્યું, સારું, તને તું જાતે જ કરી શકતો હોય તો ખરેખર તારે જીમની કોઈ જરૂર નથી. તું જે કરી રહ્યો છે ઘરે તે ચાલુ રાખ અને આવી જ રીતે પોતાનું શરીર સ્વસ્થ બનાવ. પછી મનીષે મને પૂછ્યું કે તારું અહીં આવવાનું પ્રયોજન શું હતું? એટલે મેં કહ્યું કે બસ આપણે મળે ઘણા દિવસો થયા હતા અને મને લાગ્યું કે જીમના જે લોકો તારા સ્ટુડન્ટ છે, જે શીખવા આવે છે, તે લોકો મોટાભાગે સવારના ટાઈમમાં આવતા હોય છે. એટલે અત્યારે લગભગ 9 વાગ્યા છે, તો 9 વાગે મોટાભાગે બહુ ઓછા લોકો જીમમાં હોય. મને લાગ્યું કે મારી પાસે પણ સમય છે તો તારે મળીને, તારી સાથે મળીને થોડીક આપણે વાતો કરીએ, થોડીક એકબીજાને નવા જૂનીની વાત કરીએ અને સમજીએ. મારા મિત્ર મનીષે કહ્યું, હા, કોઈ વાંધો નહીં, આપણે ચાલુ કરીએ વાતો, પણ મારે ખાલી એટલું જ છે કે હું મારી કસરત ચાલુ રાખું છું, આપણે
બને તો ચાલુ વર્ષ સાથે જ વાત કરીએ. મેં કહ્યું સારું. એટલે મારો મિત્ર મનીષ તો પેલું જે વજન ઊંચકવાનું હોય તેની નીચે બેસી ગયો, સૂઈ ગયો અને તેણે ડમ્બેલ્સ લીધા, જેમાં ખૂબ બધું વજન નાખ્યું અને તેણે ડમ્બેલ્સ લઈને ઉપર નીચે ધીરે ધીરે કરવાનું ચાલુ કર્યું. અમારી વાતો ચાલુ થઈ. વાતો ચાલુ હતી એવામાં મારા મિત્ર મનીષે મને કહ્યું કે જો આજે ઉપર નીચે કરી રહ્યો છું ને એમાં તારે મારી મદદ કરવાની છે. મેં કહ્યું સારું, બોલ શું મદદ કરવાની છે? તો કે બસ તું હવે જોયા કર, હું ઉપર નીચે કરું છું. હું તને જ્યારે કહું ને ત્યારે તું મારા હાથમાંથી આ વજન લઈ લેજે, ડમ્બેલ્સ લઈ લેજે. મેં કહ્યું સારું. એણે પાછી ચોખવટ કરી કે હું કહું ને તો જ તું ડમ્બેલ્સ લેજે, ત્યાં સુધી નહીં. આટલું તું ચોક્કસ માનીશ ને? મારા મિત્ર મનીષે મને આવી ચોખવટ કરી એટલે મેં કહ્યું કે હા, ચોક્કસ તું કહીશ ને ત્યારે જ હું વજન ઉચકીશ, ડમ્બેલ્સ તારા હાથમાંથી લઈ લઈશ, બાકી ત્યાં સુધી નહીં હડું, ત્યાં સુધી હું જોયા કરીશ. મારી વાતો ચાલુ હતી અને પેલા મનીષની કસરત ચાલુ હતી. એ ડમ્બેલ્સને ધીરે ધીરે ઉપર કરે, નીચે કરે, ઉપર કરે, નીચે કરે. ખાસો સમય થયો એટલે મને લાગ્યું કે મારો મિત્ર મનીષ થાક્યો હશે, એટલે હવે હમણાં મને કહેશે કે ભાઈ આ વજન તું લઈ લે, ડમ્બેલ્સ તું લઈ લે, અને હું ઊભો થાઉં છું. ખૂબ ધ્યાનથી તેને જોયા કર્યો. મારો મિત્ર મનીષ તો થાકે જ નહીં ને. ઉપર કરે, નીચે કરે, ઉપર કરે, નીચે કરે. મેં કીધું હમણાં કહેશે કે દોસ્ત વજન લઈ લે, હું થાકી ગયો. ખૂબ ધ્યાનથી તેને જોવા લાગ્યો, પણ મનીષ તો ઉપર કરે, નીચે કરે, ઉપર કરે, નીચે કરે. ખૂબ ધ્યાનથી તેને નિહાળવા લાગ્યો. મેં જોયું કે વજન નીચે તો આવી જતું હતું, પણ ઊંચું કરવામાં હવે એને ખૂબ તાકાત લગાવવી પડતી હતી. મેં જોયું કે જ્યારે વજન આમ ઊંચું કરતો હતો ત્યારે હાથની નસો બધી બહાર દેખાઈ આવતી હતી. મને થયું કે ચોક્કસ જ હવે મનીષ કહેશે કે ભાઈ ઉપાડી લે આ વજન, હું થાક્યો. એટલે હું તો આમ એટેન્શનમાં આવી ગયો કે હમણાં કહેશે ને હમણાં ઉઠાવી લઉં. પણ મારો મિત્ર મનીષ તો ધીરે ધીરે ઉપર કરે, ફટકતું નીચે કરે, ધીરે ધીરે ઉપર કરે, ફટકતું નીચે કરે. મેં ખૂબ ધ્યાનથી તેને જોયો. હવે તો મને એવું લાગવા માંડ્યું કે એની હાથની જે રક્તવાહિનીઓ હતી એવું લાગતું હતું કે જાણે હમણાં તૂટી જશે. એની નસો તો એટલી જોરદાર હાથ ઉપર દેખાઈ રહી હતી. મને થયું કે હવે જો આ વધારે કરશે ને તો ચોક્કસ જ તેને તકલીફ થશે. એકવાર તો મને થયું કે તેના હાથમાંથી હું લઈ લઉં, પરંતુ પાછું મને યાદ આવ્યું કે મારા મિત્ર મનીષે મને કહ્યું હતું કે જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી તારે વજન મારા હાથમાંથી લેવાનું નથી. એટલે હું પાછો ચૂપ થઈ ગયો, પાછો તેને જોવા લાગ્યો. મારો મિત્ર મનીષ તો ધીરે ધીરે આમ ઉપર કરે ડમ્બેલ્સને, ધીરે ધીરે નીચે કરે, ધીરે ધીરે ઉપર કરે, ધીરે ધીરે નીચે કરે. હવે સાલા મારા મનમાં એવા વિચારો આવવા લાગ્યા, હું પોતાની જાતું પ્રસવા લાગ્યો. મને એવા વિચાર આવે કે મારો દોસ્ત મનીષ ગાંડો તો નહીં થઈ ગયો હોય ને, આ ડમ્બેલ્સ ઊંચા કરવામાં, નીચા કરવામાં પોતાની મનોદશા, પોતાનું માનસિક સંતુલન તો ગુમાવી નહીં બેઠો હોય ને. એ ભૂલી તો નહીં ગયા હોય કે મારા વજન નીચે મૂકવા માટે કહેવાનું છે. તો મગજ તો બંધ નહીં થઈ ગયું હોય ને, આ ગાંડો તો નહીં થઈ ગયો હોય ને. મને આવા બધા વિચારો આવવા લાગ્યા અને પોતાની જાતમાં હસવા લાગ્યા. ચિંતા દોસ્તની હતી કે સાલું શું થશે આનું. એવા વિચારો આવે
કે આજે ડમ્બેલ્સ ઉપર કરી રહ્યો છે, માંડ ઉપર થઈ રહ્યા છે, નીચે તો આવી રહ્યા છે, પણ એવું ના થાય કે વજન ઊંચા કરવા જતા, ડમ્બેલ્સ ઊંચું કરવા જતા તેના હાથમાંથી ડમ્બેલ્સ છૂટી જાય, એની ઉપર જ પડે અને તે ફસડાઈ પડે અને ના થવાનું બને. આવા વિચારો પણ મારા મનમાં આવવા લાગે. મારાથી હવે રહેવાયું નહીં. મને એમ થયું કે હવે તો હું મારા મિત્રના હાથમાંથી ડમ્બેલ્સ ઉચકી જ લઉં. મારો મિત્ર મનીષ ખૂબ જ ધીરે ધીરેથી બધી તાકાત લગાવીને ડમ્બેલ્સ ઊંચું કરે અને નીચે કરે. હવે એવું લાગતું હતું મને કે હવે તેની હાથની જે નસો છે, રક્તવાહિનીઓ છે, તે જવાબ આપી દેશે. એ પહેલા મારે વજન ઉચકી લેવું જોઈએ. હું જો વજન ઉચકવા માટેનો પ્રયાસ કરવા જાઉં તે પહેલા જ મારા મિત્ર મનીષે મને કહ્યું કે દોસ્ત, છેલ્લી વાર હું વજન ઊંચું કરું છું અને જેવું નીચું આવે તું મારા હાથમાંથી વજન લઈ લેજે, ડમ્બેલ્સ લઈ લેજે. મેં કહ્યું સારું. હું તો એના માટે જ ઊભો હતો. મહા મુસીબતે ડમ્બેલ્સને ઊંચા કર્યા અને ધીરે ધીરે કરીને નીચે ઉતાર્યા. તેને જેવા નીચે કર્યા તરત જ મેં તેના હાથમાંથી ડમ્બેલ્સ ઉચકીને સાઈડમાં મૂક્યા. ઉચકતા વખતે જ મને એટલું બધું વજન લાગ્યું કે સાલો આટલી બધી વખત કેમ ઊંચું કરતો હતો, કરીને આમ નીચે મૂક્યો. મારો મિત્ર ઊભો થયો, નેપકિનથી પોતાનો પરસેવો લૂસ્યો અને એકદમ હસતા હસતા મોઢે મારી પાસે આવ્યો. મને કહ્યું, દોસ્ત કેમ ચિંતામાં દેખાય છે? મેં કહ્યું, અલ્યા મનીષ, તું નહીં માને, મારા મગજમાં એવા બધા વિચારો આવતા હતા કે તું જે પ્રમાણે કસરત કરી રહ્યો હતો તે પ્રમાણે મને લાગતું હતું કે તું હમણાં જ ફસડાઈ પડીશ, હમણાં જ તારી ઉપર આ ડમ્બેલ્સ પડશે અને ન થવાનું થશે. અમુક વખતે મને એવા વિચાર આવ્યા કે તું સારો ગાંડો થઈ ગયો છે, તું પેલો કમાન્ડ આપવાનો ભૂલી ગયો છે કે ભાઈ વજન ઉતારી લે, તું બોલવાનું ભૂલી ગયો છે. અને મને થતું હતું હું તારા વગર કીધે પણ ઉચકી લઉં. આવા બધા મારા વિચારો મને આવતા હતા. મારા મિત્ર મનીષે મારી સામે જોયું અને હસ્યો. એમને કહ્યું કે મારા દોસ્ત, ચિંતા નહીં કર, આ મારું રોજનું છે. તને શું લાગે છે આ જે મેં એક્સરસાઇઝ કરી, ડમ્બેલ્સ ઉપર નીચે જે કર્યા, તેમાં તને શું લાગે છે? આપણે શું સમજી શકીએ આ વાત ઉપરથી? મેં મારા મિત્ર મનીષને કહ્યું કે દોસ્ત, ફિલોસોફીની વાત બંધ કર, મને તારી ખૂબ ચિંતા થતી હતી. તો મારા મિત્ર મનીષે મને કહ્યું કે ફિલોસોફીની વાત એટલા માટે કરું છું કે આ વાત સાથે ફિલોસોફી ખૂબ સરસ મજાની સંકળાયેલી છે અને તે પ્રેક્ટિકલ પણ છે. તને એવું લાગતું હશે કે વજન ઉપર કરતી વખતે મારી નસો ખુલી જતી હતી ને એવું લાગતું હતું કે નસો હમણાં ફાટી જશે, રક્તવાહિનીઓ બહાર આવી જશે. પરંતુ મારા મિત્ર, આ જે કંઈ વ્યાયામ આપણે કરી રહ્યા છીએ તેનો જે ફાયદો હોય છે તે છેક છેલ્લે જ મળતો હોય છે. જો હું હારીને થાકીને અહીંથી જ વ્યાયામને પાછું મૂકી દઉં, ડમ્બેલ્સ નીચે મૂકી દઉં, તો મેં જે છેલ્લા 25-30 મિનિટથી જે કસરત કરી હતી, જે ડમ્બેલ્સ ઉપર નીચે કર્યા છે, તે બધાનો કોઈ જ ફાયદો ના થાય. એટલી આકરી કસરત કરવી પડે છે, એટલા ડમ્બેલ્સને ઉપર નીચે કરવા પડે છે કે જેથી કરીને જે રક્તવાહિનીઓ છે તે એકદમ ધમધમતી થઈ જાય, જે મસલ્સ છે તે ફાટી જાય, ભાંગી જાય, એવું આપણા મગજમાં વિચારો આવે ત્યાં સુધી આ કસરત કરવાની હોય છે. મને પણ ઘણી વાર થાય તો હમણાં બૂમ મારું અને કહું મારા મિત્રને કે ભાઈ ડમ્બેલ્સ મારા હાથમાંથી લઈ લે, પરંતુ મને એક જ વસ્તુ યાદ આવે કે જો હું છેલ્લે સુધી કસરત નહીં કરું તો મારે જે ફાયદો જોઈએ છે તે નહીં મળે. એટલા માટે હું કસરત કરતો રહ્યો. અને મારા દોસ્ત, જો તું જોઈ રહ્યો છે કે અત્યારે મારા ઘણા બધા મસલ્સ ભાંગ્યા છે, તૂટ્યા છે, પરંતુ એક કુદરતની જ એક કરામત છે કે આ બધા જ મસલ્સ 24 કલાકમાં ફરીથી બની જશે અને આ વખતે પહેલા કરતાં પણ વધારે મજબૂત બનશે. એટલે વ્યાયામનો ખરો ફાયદો
છેક સુધી ટકી રહેવાનો છે, છેક સુધી રહેવાનો છે. તો મારા મિત્રની વાત ઉપરથી મને ખ્યાલ આવ્યો કે તે શું કહેવા માંગે છે. એટલે મને થયું કે તે જે વ્યાયામની વાત કરી રહ્યો હતો કે તેનો ફાયદો ચોક્કસ સિલેક્ટ થતો હોય છે. આ વાતને મેં ફિલોસોફી સાથે આપણી કાર્ય કરવાની જે પ્રવૃત્તિ છે તેની સાથે સાંકળી. મેં વિચાર્યું કે આપણે પણ જીવનમાં ઘણી વખત એટલા બધા અથાગ પ્રયાસો કરતા હોઈએ છીએ, અથાગ મહેનત કરતા હોઈએ છીએ, ધાર્યું પરિણામ મેળવવા માટે ઝઝૂમતા હોઈએ છીએ અને ક્યાંક આવીને એવી જગ્યાએ આપણે હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ અને આપણે આગળ પ્રયત્નો કરવાના છોડી દઈએ છીએ. એ જ એવો વળાંક હોય છે, એવો ટર્નિંગ પોઈન્ટ હોય છે કે જ્યાં આપણે ખૂબ જ ધીરજથી કામ લેવાનું હોય છે. જે કરી રહ્યા છે તેની ઉપર જ અડગ રહીને વધારે કરવાનું હોય છે, પરંતુ આપણે આવા સમયે આપણી હિંમત હારીને થાકીને સાઈડમાં બેસી જઈએ છીએ અને પછી થોડા સમય પછી વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે કે મંજિલ નજીક હતી પણ આપણે ચૂકી ગયા, આપણે થાકી ગયા. મારા મિત્રો, આ જે વાર્તા છે વ્યાયામનો ફાયદો, જે મારા મિત્રની વ્યાયામની વાત હતી, કસરતની વાત હતી, તે આપણે આપણા જીવન માટે ખૂબ સરસ મજાનો પાઠ શીખવી જાય છે. આપણે હંમેશા જે કંઈ કામ હાથમાં લઈએ તેને છેક સુધી પૂરું કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. જ્યારે આપણને તે કામ કરવાનો ખૂબ કંટાળો આવે, આપણે લાગે ખૂબ થાકી ગયા છીએ, હવે નહીં થાય, તો ત્યારે સમજવું જોઈએ કે મંજિલ એકદમ નજીક છે, આપણે સફળતાથી એકદમ નજીક છીએ. આ સમયે આપણે પડતું નહીં મૂકીએ. આપણો નિર્ધાર, આપણું મનોબળ એટલું મજબૂત બનાવીને રાખવું પડશે કે ગમે તેટલી તકલીફ પડશે છતાં પણ આપણે છેક સુધી ટકી રહીશું. જે નક્કી કર્યું છે તે પૂરું કરીને જ રહીશું. બસ આટલું જ આપણે શીખવાનું છે અને આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે તેની ઉપર ખૂબ પ્રયાસો કરવાના છે, અથાગ પ્રયત્ન કરવાના છે અને તે લક્ષ્ય સુધી આપણે ખૂબ જ સંતોષપૂર્વક સફળતાથી પહોંચવાનું છે. મારા મિત્રો, આજની જે વાર્તા હતી વ્યાયામનો ફાયદો અને આવી જ બીજી ઘણી બધી રવિવારની બધી ટૂંકી વાર્તાઓ, આ ઉપરાંત રોજે રોજના કોટ્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા एग्जाम की ऐसे की तैसे, रिजल्ट की ऐसे की तैसी જેવા પોઝિટિવિટી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે હકારાત્મકતાથી ભરેલા છે, બધા જ વિડીયોઝ તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુવમેન્ટ. આ ચેનલ પર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ યુટ્યુબ ચેનલના જે વિડીયોઝ છે તેને તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ, શેર અને સબસ્ક્રાઈબ કરીને મેં એક જે પ્રયાસ કર્યો છે કે હકારાત્મકતાની ચેનને આગળ વધારવાનો, આ ચેનને તમે આવી રીતે ફોરવર્ડ કરીને, વિડીયોઝને શેર કરીને, સબસ્ક્રાઈબ કરીને આ ચેનને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો અને આ સોસાયટીમાં, સમાજમાં તમે હકારાત્મકતાનો એક હવા ફેલાવી શકો છો. મારા મિત્રો, મને વિશ્વાસ છે કે તમે આટલું તો ચોક્કસથી જ કરશો ને? સારું. મારા મિત્રો, આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે જીવન વિકાસનું રહસ્ય. મારા મિત્રો, આપણે હવે મળીશું આવતા વર્ષે એટલે કે 2025માં નવી વાર્તા સાથે કે જેનું નામ છે જીવન વિકાસનું રહસ્ય. બરોબર? તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.